નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરોની મદદ કરતા ડીવાયએસપીના ડ્રાઈવર ભૂપેન્દ્રભાઈ રાઠોડની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના કે જ્યાં લીમખેડા ડીવાયએસપીનો ડ્રાઈવર જ નીકળ્યો બુટલેગરનો બાતમીદાર। દાહોદ એલસીબી પોલીસની ટીમે 7 તારીખના રોજ રાત્રિના સમયે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયગાળામાં લીમખેડા વિશ્રામ ગૃહ સામે રોડ પર જરૂરી ફોજ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીના આધારે દર્શાવેલ નંબરવાળી બોલેરો ગાડી લીમખેડા વિશ્રામ ગૃહ સામે રોડ પર આવતા જ વોચમાં ઉભેલ એલસીબી પોલીસે તેને રોકી ચારે બાજુથી ઘેરી લીધી હતી અને બોલેરો ગાડીની તલાશી લઈ ગાડીમાંથી ₹1,62,480ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ 1104 પકડી પાડી સતત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ₹5 લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ ₹6,62,480નો મુદ્દામાલ કબજે લઈ બોલેરો ગાડીના ચાલક મધ્યપ્રદેશના વર્ઝર ગામના રીતેશભાઈ મકનસિંહ ચૌહાણ તથા વર્ઝર ગામના વિશાલભાઈ હિમસિંહભાઈ બારૈયાની અટકાયત કરી અને તેમની લીમખેડાના બુટલેગર લક્ષ્મણભાઈ ડામોર સહિત 3 જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસમાં એલસીબી પોલીસ તેના સીડીઆર કઢાવી તપાસ કરતા પોલીસ ચોકી ઉઠી, જેમાં પોલીસ જ બુટલેગરનો મદદગાર હોવાનું સામે આવ્યું છે। એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ લીમખેડા ડીવાયએસપીની ગાડીના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની બુટલેગર સાથે સાંઠગાંઠને લઈ તેઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી। તાત્કાલિક એલસીબીએ ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટક કરી હતી અને તેઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી હતી। જસુભાઈ ગણાવા સાથે સંવાદદાતા ચેતનાબેન ગણાવા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।